તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026 અને વાર થયો છે શુક્રવાર. ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના હવામાનમાં વળી પાછો મોટો પલટો આવવાને લઈને સૌથી મોટી આગાહી, અને હવે તો હવામાન ખાતાએ પણ કરી દીધી છે મોટી આગાહી. ભારતના વાતાવરણમાં એક સાથે બે મોટી સિસ્ટમોને કારણે જે છે તે ખાસ કરીને અચાનક મોટા પલટાઓ જોવા મળવાના છે. એક બાજુ અરબી સમુદ્રની સિસ્ટમ તો બીજી બાજુ જે છે તે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ. બંને સિસ્ટમો સાથે જે છે તે મિત્રો તબાહી મચાવશે અને આ રીતની આખા ભારત દેશ ઉપરથી જે છે તે મિત્રો સિસ્ટમો પસાર થવાની છે, જેના ભાગરૂપે ભારતમાં જે છે તે આવનારી 16 તારીખ સુધી ભારે વરસાદનું હાઈ એલર્ટ હવામાન ખાતા તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે, જેના વિશે વિસ્તારથી વાત કરવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. મિત્રો વિડીયો જે છે તે ઘણો બધો કામનો અને ઉપયોગી રહેવાનો છે, કે જેની સીધી અસર તમારા આજના આ વિડીયોની અસર સીધી આપણા ગુજરાતના હવામાન ઉપર પણ પડવાની છે, કારણ કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક જે હવામાનમાં ફેરફારો થવાના છે તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચાઓ જે છે તે કરવાની છે. તેની પહેલા મિત્રો તમને એક મહત્વની અપડેટ આપી દઈએ તો આજનો વિડીયો જે છે તે આપણે ખાસ કરીને મિત્રો વરસાદ વિશે પણ વાત કરવાની છે, થોડી ઘણી શિયાળાની વિદાય વિશે પણ વાત કરવાની છે, અને બીજા પણ કયા મુદ્દાઓ જે છે તે આપણે આજના વિડીયો કવરમાં લેવાના છે તેના વિશે આગળ આપણે લિસ્ટ બનાવવાનું છે. પરંતુ તેની પહેલા મિત્રો, જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને તમે આ ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજ જે છે તે મિત્રો આ જ રીતના ઉપયોગી અને જે કામના સમાચારો છે તે મિત્રો દરરોજ આપણે આપતા હોઈએ છીએ. તો મિત્રો સૌથી પહેલાં તો જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ તાત્કાલિક આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા નંબરે કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો. તો મિત્રો વાત કરીએ તો અત્યારે જે છે તે હમણાં જ મોટી આગાહી હવામાન ખાતા એટલે કે IMD તરફથી કરવામાં આવી છે કે ભારત ઉપર 12 થી લઈને 16 તારીખ વચ્ચે જે વરસાદનું સંકટ હતું તે હવે વધારે મજબૂત બન્યું છે. તેની વચ્ચે 14, 15 અને 16 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યના કયા ભાગોમાં હવામાન પલટો જોવા મળી શકે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું. અને આ મધ્ય ભારતનો જે આખો પટ્ટો છે તેના ઉપરથી વિશાળકાય મહાકાય સિસ્ટમો જે છે તે પસાર થવાની છે. આ રીતની તેને લઈને ઓફિશિયલી હવામાન ખાતાએ પણ હવે તો જાહેરાત કરી દીધી છે, અને હવામાન ખાતાએ તો એવું પણ જણાવી દીધું છે કે ભારતના ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માત્ર વરસાદ નહીં, બીજી બાજુ ઉનાળાને લઈને પણ સૌથી તીવ્ર સમાચાર. ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર થઈ જજો. બીજી બાજુ હવે ઠંડીને લઈને મિત્રો કોઈ મોટું એંધાણ દેખાતું નથી. આ બધી માહિતી આપણે જાણીએ. મિત્રો મેં તમને કયા વિશેષ સમાચાર વિશે માહિતી આપી હોય અહીંયા લિસ્ટ બનાવી, અને ત્યાર પછી આ વિડીયોમાં આગળ વધીએ. તો સૌથી પહેલા મિત્રો લિસ્ટમાં પહેલા નંબરે આપણે વાત કરવાની છે ગુજરાતના હાલના હવામાન વિશે, જેમાં અત્યારે હાલમાં ગુજરાતના વાતાવરણમાં જે પલટાઓ બની રહ્યા છે તેના વિશે વાત કરીશું. બીજા નંબરે આપણે વાત કરવાની છે તો મિત્રો ઉનાળાની શરૂઆત વિશે, કે ઉનાળાની શરૂઆતની તારીખ જે આવી ગઈ છે, આજનું હવામાન કેવું જોવા મળશે. ત્રીજા નંબર ઉપર મિત્રો ત્યાર પછી મારે તમને ખૂબ જ મહત્વની સમાચાર આપવાના છે વરસાદને લઈને. તો વરસાદ અને માવઠાને લઈને જે સૌથી ઘાતક અને ખતરનાક સમાચાર આવી રહ્યા છે, તો ગુજરાત રાજ્યના વિસ્તારોમાં કયા એ ગામડાઓ છે કે જ્યાં વરસાદ આવશે, માવઠા આવશે. ગામડાના એક ગામના નામ સાથેની માહિતી હું તમને આપવાનો છું, તો જેમાં તમારા ગામનું નામ પણ આવી જશે. તો વિડીયોના ગામ સાથેની માહિતી મિત્રો જે તમને ક્યાંય જોવા નહીં મળે, માત્ર આ ચેનલ ઉપર જોવા મળશે. તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, જેમાં તમારા ગામનું નામ પણ જે છે તે મિત્રો લેવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવશે કે તમારા ગામમાં વાતાવરણ કેવું રહેવાનું છે. ચોથા નંબરે સૌથી છેલ્લે મારે તમને વાત કરવાની છે શિયાળાની વિદાયને લઈને, કારણ કે શિયાળો જે છે તે હવે ગુજરાત રાજ્યની અંદર વિદાય તરફ આગળ વધી રહ્યો છે. તો મિત્રો ચાલો એક પછી એક બધી માહિતી જે છે તે હવે શરૂ કરીએ. સૌથી પહેલા જાણીએ તો ગુજરાત રાજ્યના હાલના અત્યારના હવામાન વિશે. તો અત્યારે હાલમાં મિત્રો ગુજરાતનું જે હવામાન છે તે હું તમને અહીંયા લાઈવ દેખાડું, કે જેનાથી તમને ખ્યાલ આવે. ગુજરાતના હવામાન કરતાં ભારતના હવામાન વિશે વાત કરીએ તો એનાથી તમને વધારે સમજાશે, કારણ કે ઉત્તરીય ભારતના જે પહાડવાળા આ રીતના મિત્રો આ બધા વિસ્તારો છે, આ ઉત્તર ભારતના વિસ્તારો ઉપરથી મિત્રો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે. કઈ રીતનું મિત્રો જોઈ લો, આ જે વ્હાઇટ કલરના ભાગ આ રીતના પસાર થઈ રહ્યા છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી, જેથી ઉત્તરાખંડ લાગુના અને હિમાચલ લાગુના વિસ્તારોની અંદર પર્વતીય ભાગોમાં જે છે તે આ સિસ્ટમોની અસરના ભાગરૂપે આ બધા જ વિસ્તારો ઉપર જે છે તે કમોસમી માવઠા પડવાને લઈને સૌથી મોટી ઘાતક આગાહી હવામાન ખાતાએ આપી દીધી છે. બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી પણ સક્રિય બની ગઈ છે, ને અહીંયા તમે લાઈવ જોઈ શકો તો બંગાળની ખાડીનો મિત્રો આ દ્રશ્ય છે. આ બંગાળની ખાડી છે. બંગાળની ખાડીમાં જોઈ લો કડાકા ભડાકા સાથેની સિસ્ટમો જે છે તે અત્યારે હાલ બની ગઈ છે. તો હવામાન વિભાગની આગાહી અહીંયા સાચી પડતી પણ જોવા મળી રહી છે. અહીંયા જોવો તો વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા બંગાળની ખાડીમાં શરૂ થઈ ચૂક્યા છે, અને આ જ બંગાળની ખાડીની જે આ સિસ્ટમ છે મિત્રો આખી
બંગાળની ખાડીની સિસ્ટમોને કારણે મિત્રો પૂર્વીય ભારતના વિસ્તારોમાં અસર થશે અને ઉપરથી આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે તેને કારણે ઉત્તરના ભાગોની પણ અસર થવાની છે. તેમાં ગુજરાતને શું અસર થશે તો ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગો ઉપરથી મિત્રો જોઈ લો તો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય વાદળો જે છે તે અહીંયા આગળ વધતા જોવા મળી રહ્યા છે. જોવા જઈએ તો મિત્રો આ ગુજરાતનો વિસ્તાર છે, ગુજરાતની બોર્ડર છે અને ઉપરથી જે છે તે મિત્રો વાદળો લગાતાર આ રીતના આગળ વધી રહ્યા છે. તો ગુજરાત ઉપરથી આ વાદળો પસાર થશે. હવે મિત્રો આ બધી સિસ્ટમની અંદર મુખ્ય વસ્તુ રહેશે દિશા, એટલે કે વાદળ કઈ દિશા પકડે છે એ ખાસ જોવાનું રહેશે, કારણ કે આ બાજુ પાકિસ્તાન છે ને પાકિસ્તાન ઉપરથી જો વાદળ આ રીતના આડા નીકળી જશે આગળ તો મિત્રો ગુજરાતને વધારે કોઈ અસર નહીં થાય, પરંતુ થોડા પણ આ રીતના જો નીચે આવશે તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પણ આપણને મજબૂત પ્રેશર વરસાદવાળું અને વાદળવાળું જોવા મળી શકે. તેની વચ્ચે મિત્રો ઓફિશિયલ હવામાન ખાતાએ જે આગાહી કરી છે તેના વિશે વિસ્તારથી અહીંયા તમને સમજાવું તો મિત્રો હવામાન વિભાગે 13 થી લઈને 17 તારીખ વચ્ચેની આગાહી કરી છે અને એ પણ મિત્રો અહીંયા તમે લાઈવ વાંચી શકશો. હવામાન ખાતાની જે આગાહી છે તે રીતના અહીંયા મિત્રો લાઈવ મિત્રો તમને અપડેટ આપીએ તો મિત્રો જોઈ લો અહીંયા હવામાન ખાતાએ જે લાઈવ અપડેટ આપી છે તેના વિશે હું તમને સમજાવું તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી બે સિસ્ટમ જનરેટ થઈ છે. હિમાલય રિજનની અંદર આવતીકાલથી જે છે તે મિત્રો તેની અસર થઈ જશે. તેને ભાગરૂપે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગે આગાહી કરી છે કે 16 તારીખની આસપાસ જે છે તે મજબૂત પ્રેશર બનશે, તેને કારણે 17 તારીખ સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે. અને આજના હવામાનમાં વાત કરીએ તો ગુજરાત ઉપર મિત્રો કોઈ માઠી અસર હજુ આજથી શરૂઆત નહીં થાય, પરંતુ ઉત્તરીય ભાગોના વિસ્તારોની અંદર જે છે તે મિત્રો ઉત્તરીય ભારતમાં વાદળો બનવાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં જે છે ત્યાંની અસર 15 થી 16 તારીખ આસપાસ જોવા મળી શકે, જેમાં વાદળો જે છે તે ગુજરાત ઉપરથી વધારે પસાર થઈ શકે. હવે જે માવઠા છે તે ગુજરાતની અસર કરશે કે નહીં એની મિત્રો સંપૂર્ણ માહિતી જે છે તે આપણે આવતીકાલના વિડીયોમાં વિસ્તારથી સમજાવીશું, કારણ કે માવઠા જે છે તે મિત્રો દિશા ઉપર આધાર રાખશે, એટલે કે વાદળ કઈ દિશા પકડે છે એ જાણવું જરૂરી છે. વાદળો સીધા જો દિલ્હી અને હરિયાણા તરફ મિત્રો ઉત્તરીય ભારતમાં જતા રહેશે તો ગુજરાતને વધારે અસર નહીં થાય, પરંતુ જો વાદળો નીચે ઢળીને ગુજરાત તરફ આગળ વધશે તો એના કારણે ગુજરાત ઉપર માઠી અસર બની પણ શકે. તો એના વિશે તો આપણે આવતા વિડીયોની અંદર વાત કરીશું. ત્યાર પછી મિત્રો એક વરસાદની માહિતી હું તમને આપું. વરસાદ કયા કયા ગામડામાં ગુજરાતમાં મળી શકે માવઠા વિશે હું તમને આગળ વાત કરું એ પહેલા ગરમી વિશે વાત કરવાની છે, કારણ કે ગુજરાતમાં નોંધનીય છે કે હવે તાપમાન 35 ડિગ્રી ટપાવી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોને છોડી દઈએ તો ઓલમોસ્ટ આખું ગુજરાત અત્યારે 35 ડિગ્રી પ્લસનું તાપમાન મહત્તમ બપોર વચ્ચેના સમયગાળા દરમિયાન નોંધાવી રહ્યું છે. જેમાં ગુજરાત આ નકશાની અંદર ક્યાં છે તો જોઈ લો. જીએફએસ વેધર મોડલે નવો નકશો બહાર પાડ્યો છે, જેમાં ગુજરાત અહીંયા રહેલું છે. અને ગુજરાત ઉપર મિત્રો ધ્યાનથી જોશો તો મિત્રો જોઈ લો ગુલાબી કલરના જેટલા પણ ભાગો છે ત્યાં બધે 35 ડિગ્રી પ્લસ તાપમાન છે અને કેસરી કલરના ભાગોમાં 32 ડિગ્રી પ્લસ તાપમાન છે. તો ગુજરાતમાં 32 થી લઈને 40 ડિગ્રી વચ્ચેના તાપમાનો અત્યારે હાલ બપોરના સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન રૂપે જોવા મળી રહ્યા છે. તેનો મતલબ કે ઉનાળાની શરૂઆત ગુજરાતમાં થઈ ગઈ છે. મિત્રો અફસોસ એ છે કે આપણે એક આશા હતી કે શિયાળામાં જે છે તે અત્યાર સુધી કોઈ ઠંડી પડી ન હતી, પરંતુ એવી એક આશા હતી કે 10 તારીખ આસપાસ શિયાળાનો એક ઠંડીનો મજબૂત છેલ્લો રાઉન્ડ આવશે કે જે શિયાળાની વિદાય આપશે, પરંતુ એવું પણ જોવા નથી મળ્યું. અને મિત્રો આમ વાત કરીએ તો ઘણા બધા લોકોએ આ વખતે જે છે તે ઠંડી નથી પડવાની ફરિયાદો પણ કરી છે, પરંતુ મિત્રો એ વાત સાચી છે. લા નીનોની અસરોને પગલે મિત્રો આ ઘટના બની છે, પરંતુ મિત્રો ઉનાળો જે છે તે ખૂબ આકરો રહેવાના એંધાણ છે. ઉનાળામાં હાડ થીજવનારી અતિ ભારે ઠંડી પણ પડવાની છે. તો એના માટે હાડ થીજવનારી ઠંડી શિયાળામાં પડવાની હતી તેની જગ્યાએ મિત્રો જે છે તે ઉનાળામાં તેના ભાગરૂપે જે છે તે લા નીનોની અસર બની છે. અને આ લા નીનોની અસરોને કારણે મિત્રો ઉનાળાની અંદર જે છે તે જેટલી શિયાળામાં ઓછી ઠંડી પડી છે એટલી ઉનાળામાં વધારે ગરમી પડવાના એંધાણ, કારણ કે લા નીનો જે છે તે ઋતુનું બેલેન્સ કરતું હોય છે, જેને કારણે અત્યારે જે છે તે શિયાળામાં ભલે ઠંડી ના પડી હોય પરંતુ ઉનાળાની ગરમી જે છે તે લોકોને કંટાળો લાવી શકે. અને ત્યાર પછી વરસાદને ચોમાસું કેવું જશે એ પણ આપણે હોળી આસપાસ જે છે તે આગતરું અનુમાન આપીશું. તો આ માહિતી થઈ ગઈ ઉનાળાને લઈને અને શિયાળાને લઈને. છેલ્લે ફટાફટ મિત્રો હવે હું તમને વાદળો દેખાડું કે જે ગુજરાત રાજ્ય પરથી પસાર થવાના છે અને એને આધારે કોઈ ગામના નામ લઈને અપડેટ તમને આપીએ. મિત્રો જોઈ લો 13 તારીખની વાત કરીએ તો 13 તારીખે વહેલી સવારથી જે છે મિત્રો વાદળછાયું વાતાવરણ ગુજરાતના કેટલાક પંથકોમાં જોવા મળી રહ્યું છે. જો મિત્રો સૌથી વધારે વાદળની અસર જે છે તે ઉત્તરીય ગુજરાતમાં જોવા મળી રહી છે, જેમાં જોઈ લો તો ઉત્તર ગુજરાતના મોટા ભાગના પંથકો અને વિસ્તારો, જેમ કે અહીંયા તમે લાઈવ જોઈ શકો ઉત્તરીય ગુજરાતમાં મહેસાણાનો જે પટ્ટો છે તેની સાથે સાથે પાલનપુર ઉપર મિત્રો જઈએ તો અરવલ્લીના વિસ્તારો, બનાસકાંઠા, અંબાજી, આબુ આ વિસ્તારોથી લઈને કચ્છના મિત્રો સમગ્ર તાલુકાઓ, આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો જોઈ લો તો એક મોટા વાદળીય
અન્ય જે છે તે ખાસ કરીને ગુચ્છાઓ આગળ વધી રહ્યા છે. મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા અને પંચમહાલમાં જ વાદળો દેખાઈ રહ્યા છે. બાકી દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં કોઈ વાદળ નથી, પરંતુ નીચે વાપી, નવસારી આસપાસ દેખાઈ રહ્યા છે. 13 તારીખે જેમ જેમ દિવસ આગળ વધશે તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ તમે અહીંયા જોઈ શકો કે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકા જિલ્લા ઉપરથી પણ મિત્રો જે છે તે અહીંયા વાદળો આગળ વધી રહ્યા છે. તો મિત્રો ટૂંકમાં જે છે તે આખી સિસ્ટમ વાદળો ઉપર જ આધાર રાખે છે, કારણ કે વાદળોનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાનું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો કયો દિશામાં આગળ વધશે એ ખાસ જોવાનું રહેશે. વાદળ જે છે તે આ રીતના સીધા આગળ વધી જશે તો ગુજરાતને ઓછી અસર થશે, પરંતુ પાકિસ્તાનથી મિત્રો આ વાદળો થોડાક પણ આ રીતના નીચે તરફ હાલ્યા તો મિત્રો ગુજરાત ઉપર માવઠાના સારા એવા રાઉન્ડો પણ જોવા મળી શકે. પરંતુ મિત્રો ગુજરાતમાં માવઠા પડશે કે નહીં એ વિસ્તારથી આપણે આવતીકાલના વિડીયોમાં સરસ માહિતી આપીશું, કારણ કે વાદળોની એકવાર દિશા આપણને જાણકારી મળી જાય ત્યાર પછી આપણે તેના વિશે વિસ્તારથી જે છે તે સમજીશું આવતીકાલના એટલે કે 14 તારીખના વિડીયોની અંદર, 14/2/2026ના વિડીયોની અંદર. એ વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને આ વિડીયોને જે છે તે જો લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો, જેનાથી અમને પ્રોત્સાહન મળતું રહે આવા વિડીયો બનાવવા માટે. ધન્યવાદ. જય માતાજી.